બોલો ભોળાનાથની જય. આપણી વિનંતી સ્વીકારીને આપણા જીવનને ધન્ય બનાવવાનું છે. પૂજ્ય પ્રાંત સમરણીય સ્વામી જગદીશાનંદજી આ વિસ્તારમાં 1953-54 અહીંયા વિસરવાનું શરૂ કર્યું. ત્યારથી આ સત્સંગ મંડળ તો ચાલતું છું અને એમને એમનો સહારો મળ્યો. અને ત્યારથી એક દર આશ્રમમાં અહીંયા ઝૂંપડી કરીને પેલા સત્સંગ કરતા હતા. ત્યાર પછી 1982 અને ત્યારથી આ સત્સંગ મંડળ અહીંયા સવારે 8 થી 10 બહેનો સત્સંગ કરે છે. બપોર પછી આ ભાઈઓ બધા હોય છે. અહીંયા જે શિવ ભગવાનની સ્થાપના કરી છે મહાદેવજીની, એની પણ આપણા જવાન છોકરાઓ બધાને ગુરુજી તાલીમ આપી છે. અને એનું મંડળ છે અને રોજ સેવા ભગવાનની કરે છે, મંદિરની સેવા બધા. એ રીતે આશ્રમની વ્યવસ્થા ચાલે છે. આશ્રમમાં કેટલાક નિયમો ગુરુજી જગદીશ્વરાનંદ સ્વામી હતા એમણે લગાડ્યા છે. એ નિયમ બધા વાંચવા જેખા છે, બધા આશ્રમમાં લગાડવા જેખા. અહીંયા જે સાધુ બરાબર હોય છે સાધુ કેમ રહેવું. અહીંયા જે આપણામાંથી જે આપણે સ્વામીજીના પ્રેમી ભક્તો પધાર્યા છે એમનું હું અહીંયા આ સત્સંગ મંડળોથી સ્વાગત કરું છું અને ધન્યતા અનુભવી છીએ. આ ગામમાં સ્વામીજીનું પ્રગટ્ય થયું છે અને આ ગામમાં એમનો દેખાય 19 વર્ષની ઉંમર સુધી અમારા હારી જે સત્સંગ કર્યો અથવા તો અમે અમારે હારી રહ્યા, અમને જે સહારો આપ્યો, એ આજે અમે આ ગામમાં વર્ષોથી આ સત્સંગ મંડળને એમનો સહારો મળ્યો છે. ગુરુજીનો મળ્યો છે, આ ગુરુજીનો નિદર્શન સ્વામીનો સહારો મળ્યો છે. અને અમે અમારા જીવનમાં જેટલું બને એટલું જીવનમાં ઉતારવાની કોશિશ કરીએ છીએ. સંપૂર્ણ તો નથી થઈ શકવાના, પણ સદા જેટલું જીવનમાં મુદ્રા નિર્વેશની થઈ અને આ જીવન કેમ જીવવું, માણસ તરીકે કેમ રહેવું એવા પ્રયત્ન કરીએ છીએ. ગુરુજીની આજ્ઞા પણ એવી છે કે તમે પેલા માણસ થાવ, માણસ તરીકેનું જીવન કેમ જીવવું એ તમે સંભાળવાનું તમારા જીવનમાં ઉતારો. તો આજે એમના અહીંયા પધારવાનું શું છે ત્યારે એમના જે કાંઈ આપણને એમનો જે ઉપદેશ મળે, એમને જે વાણીમાંથી કાંઈ આપણને એમના જે ગુણ મળે તે આપણા જીવનમાં ઉતારી અને આપણું જીવન ધન્ય અનુભવીએ. આપણે આ સંસાર વ્યવહારમાં જે મહાન આ દુઃખમાં ફરી વખત આપણે ન આવવું પડે એવો રસ્તો આપણે પકડી અને આપણે મોક્ષ માર્ગે જઈ સ્વામીજીનો સહારો લઈને આપણે જન્મ મરણનો ફેરો મટાડીએ એવી આ તકે સ્વામીજીની પાસે પ્રાર્થના કરીને બેસી જવાની રજા લઉં છું. ફરી વખત બધા મહેમાનો આવ્યા છે એમને બીજી વખત આવકારી અને એમને જે આવ્યા એમનો આભાર માની અને બેસી જવાનું. શ્રીના ચરણોમાં પણ પ્રાર્થના સાથે આપ સૌને શિવરાત્રિની શુભકામના. હરિઓમ. હર હર મહાદેવ. પૂજ્યપાદ શિવ સ્વરૂપ ગુરુજી भगवान महादेव की सनातन धर्म की सदगुरुदेव हनुमान जीव સ્ત્રીની અંદર ભરેલો છે. શિવનું સરપત છે સર્જન વિસર્જન Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya.
કર્યો છે દરેક સિટીઓમાં આખા ભારતમાં અને વિદેશમાં પણ જ્યાં જ્યાં હિન્દુઓ હોય ત્યાં બધા હિન્દુઓ આ શિવરાત્રિમાં માને છે અને મોટા દેવ છે. ભગવાન મોટા મોટા છે, વજનમાં છે અને એ બ્રહ્માને સતત શક્તિ આપે છે, વિષ્ણુને પાલન શક્તિ આપે, સંહાર શક્તિ આપે છે, ગણપતિને વિઘ્ન શક્તિ આપે, પ્રકાશ શક્તિ આપે, ઇન્દ્રને શાસન શક્તિ આપે, એમ શક્તિ આપે. બધાને શક્તિ આપવાવાળા મહાદેવ છે, મોટા મોટા દેવ છે, બધાના આદિ છે, અનાદિ છે અને અંતે પર જ હોય છે. પછી એ પોતે જ જંત્ર બને છે. એ કહું મુસાફરી ભગવાન પોતે બધું બને છે અને બધામાં પોતે પોતે પ્રવેશ કરે છે. આવા ભોળાનાથમાં આપણે આ મહાસ્ત્રીત્વનો પર્વ ઉજવી રહ્યા છીએ. જીવેશ્વરનું મિલનનો પર્વ છે. જીવ શ્રી આ ઉત્સવથી એનો અર્થ નીકળે છે. શિવરાત્રિ રાતને કેમ રાત્રે કેમ કેમ દિવસે નહીં અને 14 કેમ 14 દિવસમાં દિવસ પણ મધરાત્રિમાં ચતુર્દશી હોય છે. ચતુર્દશી અમાસ સાથે ભરેલી હોય છે. એટલે સર્જન વિશ્વને એમાં વાત આવે છે. દિવસ છે એ સર્જન છે, રાત્રિ છે એ વિસર્જનનું પ્રતીક છે. દિવસમાં કાર્યતરફ છે, રાત્રિમાં કારણ છે. કાળમાંથી કાર્યમાં જવાય છે અને કાર્યમાંથી કાળમાં જવાય છે. આ જગત કાર્ય છે. એ કાર્યમાંથી આપણે કાળો જવા માટે આ ઉત્સવ છે. ભગવાન બધાનું કારણ છે. કારણ આપણે ભરી જવું છે. રાતે જ ભરાય છે. એક રેખા જ હોય છે અને અમાસમાં સૂર્યને તો ભેગા થાય છે, એક થઈ જાય. લાખો દિવસનો તાપ, રાતનો તાપ અને શિવરાત્રનો જીવ શુદ્ધ રહે. જીવ માત્ર કેવા પડતો રહે. ભજન કરવાથી, પૂજન કરવાથી, જપ કરવાથી, ધ્યાન કરવાથી જીવ હાવ શુદ્ધ થઈ જાય. અંતર્ગણો રેખા માત્ર કેવા પડતો રહે. શ્રેષ્ઠ માત્ર એ અમાસમાં શિવમાં ભરી જાય. એમ શિવમાં ભરી જવા માટે શિવરાત્રિ આપણે કરી છે. શિવરાત્રિનું શું થાય છે? માઘ માસની કૃષ્ણ ચતુર્દશીના દિવસે આપદેવો મહાનિશા ચલ્લિંગ ઉદ્ભવ શ્રીકૃષ્ણ કરો. શિવરાત્રિને મધરાતના દિવસે ભગવાનનું પ્રાગટ લેવાનું છે. રાતમાં 4 પહોર હોય છે, 3 કલાક 10 પહોર. બીજા પહોરનો અંતિમ ભાવ અને ત્રીજાનો આદિ ભાગ એને મહાનિશા કહેવામાં આવે છે. મહાનિશામાં લિંગનું પ્રાગટ્ય થયું છે અને તે દિવસે મહાશિવરાત્રિની તિથિનો ઉત્સવ બતાવ્યો છે. ભગવાનને પૂજવાનો, ભગવાનના સ્વરૂપમાં ભરી જવાનો છે. આપણે ચતુર્દશી શિવરાત્રિ હોય, તેરસનો દિવસ હોય છે. બધાને ખબર તો નથી કે તેરસમાં શિવરાત્રિ. શિવરાત્રિ મધ્યકાળમાં જ આવે છે અને મધ્યકાળની પૂજાનો બહુ મહિમા છે. બીજી પૂજાનો બીજી પૂજા કરતા કરતા આપણે દેહભાન ભૂલવાનું, જગતભાન ભૂલવાનું અને પરમાત્મા ભરી જવાનું. પૂજા કરી કરીને, જપ કરી કરીને, ઉપવાસ કરી કરીને આપણે શુદ્ધ હોઈ જવાનું. શિવરાત્રિનો ત્રણ હોય છે: ઉપવાસ, જાગરણ અને પૂજન. ઉપવાસનો અર્થ એ છે આનપૂર્વક હરિધાતુ से घनी पुस्तक आहार बने. आहार मनुष्य बुद्धि देही
મનથી બુદ્ધિથી દ્રષ્ટિ આપણે આહાર કરીએ છીએ એ આહાર ન કરવો. મનનો કોઈ આહાર નહીં, બુદ્ધિનો કોઈ આહાર નહીં, ઇન્દ્રિયનો કોઈ આહાર નહીં. એટલે મનથી બીજી કોઈ કલ્પના કરવાની નહીં. મનથી મહાદેવનું મનથી માનસિક પૂજા કરવાની, બુદ્ધિથી નિશ્ચય કરવાનો અને ઇન્દ્રિયોથી ભગવાનનું કામ કરવાનું, ભગવાન સેવા કરવાની, પૂજા આપી. એટલે ઉપવાસ કરવાની સમજ બેસવાની કે સર્વગુણનો અર્થ છે. પરમાત્માને સમીપ થવાનો ઉપવાસ છે, એની સાથે બેસવાનો ઉપવાસ છે. ખાલી લાગણ નહીં. ન ખાવું તો બરોબર છે, કંઈક મળતું નથી, પછી બહુ જોડે ફળ લેવાના આપણે. જેમ બને ન કાંઈ ખાઓ, કોઈ પણ આહાર ન કરો મનથી, બુદ્ધિથી, શરીરથી અને પરમાત્માનું જ મનથી માનસિક પૂજા કરો, બુદ્ધિથી નિશ્ચય કરો. મહાદેવનો મહાદેવમાં આવી જ પડે. શરીરથી પણ ભગવાન અર્પણ થઈ જાઓ, શરીરથી સેવા કરો. જે આપણે મૃતકનું મનુષ્યનું કેમ છે એમાં સેવા કરો. તનથી, મનથી, ધનથી ઉપયોગી થાઓ. જે તમને ભગવાન સત્તા, સંપત્તિ, શક્તિ આપી હોય સદયોગ કરો. સત્તા અમુક સમય રહેશે. હોદ્દો, ધારાસભ્યનો, સરપંચનો શક્તિ આપી છે સંપત્તિ, એનો સેવા કરો. નવા દિવસો મહાદેવનું, બધા મહાદેવના સરપંચ. હાલતા ચાલતા બધા શિવાલય આજમાનાવાના છે. સવારથી સવાર 20 વાગ્યાથી બધા મહાદેવના સ્વરૂપ. કોઈને પછી રાગ નહીં, દેશ નહીં, મારું નહીં, તારું નહીં, હું નહીં, બધું મહાદેવ મહાદેવ. આપણે શિવના ઘરમાં કાંઈ વાત કરી, શિવના ઘરમાં આપણે આવી ગયા છે. મહાઘરમાં આપણું ઘર મેળવી લીધું. શિવનું કામ કરો મને મહાદેવને પૂજા પાઠ માનવ સેવા. પછી ભગવાનને ધન પ્રસાદ આપેલી. કારણ જીવ આપણો દેવમાં જીવવાસી બેઠો છે. સમર્પણ થઈ જવું. મારું પછી ભગવાનનું બધું થઈ ગયું. પછી એમાં કોઈ લઈ જાય, કોઈ દઈ જાય, કોઈ દઈ જાય, કોઈ કરે. એનું કાંઈ વ્યક્તિ તો કાંઈ કરવાનું નહીં. તોરમાં ભગવાન જવાના, ઢાકમાં ભગવાન જવાના. તો શિવરાત્રિ કરી કહેવાય. ઈર્ષા નહીં, રાગ નહીં, જાગવાનું નહીં, તારું નહીં અને શ્રદ્ધા કરો. ભગવાનનું જે કાંઈ વ્રત તમે કર્યું, ઉપવાસ કરો છો અત્યારે અને જાગરણ આપણે કરવાનું, 4 પરની પૂજા કરવાની છે. એમાં આપણે મહાદેવનું સર્જ કરવાનું છે, બીજા કોઈ નહીં. પરિવારના તમે છો એ હું કરી નાખો. અમુક પરિવારનો છો, અમુક જાતિનો છો, અમુક જાતિનો છું. અહીંયા પરમાત્માના ઘરમાં કોઈ જાતિ પાતની કુદરત નથી. આ તો ભક્તિ ચાલે છે. ભક્તિ પ્રમાણે સત્તો નથી. એમ આગળ પાણી શોધે ને એમ બધું વાદળ શોધે. એમ ભક્તિથી તમારી બધાની સ્વભાવ તમે ભક્તિવાળા થઈ ગયા છો એટલે આપણે આ સભા શોધી રહી છે. ભાઈ એ બધા હૃદયમાં પરમાત્મા ભોળાનાથે વાસ કર્યો છે વિશ્વ રૂપમાં કે આજે આપણે મહાદેવના જેના શિરા થઈ ગયા છે. કેટલાય પરિવારો, પેલા પરિવારનો તમારે ભાવ રાખવો જોઈએ, એના માટે મદદ કરવો જોઈએ. એવા બધા પરિવારો ભગવાનના પરિવાર જાઓ. આ જીવન બધા મહાદેવનો પરિવાર છે, પ્રભુનો પરિવાર. પ્રભુના પરિવારમાં, પ્રભુના ભક્તોમાં આપણે બેઠા છે. મહાદેવના ભક્તોની વચ્ચે બેઠા છે. તો મહાદેવના પછી મહાદેવનું ધ્યાન ધરીએ. એક બે મિનિટ પછી આપણે આવી ચર્ચા કરી. મહાદેવ કેવા છે? ભોળાનાથ ભોળા તો છે, પણ મૂળ સ્વરૂપ કેવું છે? કે મૂળ સ્વરૂપ પરમાત્માનું જ્યોતિ સ્વરૂપ છે. જ્યાં જ્યોતિ સ્તંભ પ્રગટો આજે રાત્રે પ્રગટ થશે. એનો દિવસ આજ પ્રાગટ્ય દિવસ છે. જેમ રામનો તમે જન્મ ઉજવો, કૃષ્ણ જન્મ ઉજવો, કોઈ અત્યારે માણસો ઘેરે ઘેર ઉજવે છે, પોતાનો જન્મ ઉજવે. તમારો જન્મદિવસ ભાઈ, તારો જન્મદિવસ ભાઈ, તું ક્યાં કોઈ કામ કરવા આવ્યો છે ભગવાનનું, સમાજના હિતનું? તો મારું વર્ષ કરવાનું, મારું 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 મેં સુનો મેં જાય મેં હોય. એનું પ્રાગટ્ય ઉજવાય છે, એનો જન્મદિવસ હોય છે. ભગવાન મહાદેવ મહાકાલ છે, એનો પ્રાગટ્ય દિવસે જે પહેલા આપણે માનસિક પૂજા કરવી પડે. ઘણી વાતો ગમે આવે છે, પણ પહેલા આ જરૂરી છે. માનસિક પૂજા મનથી બધી કલ્પના કરવાની. સોળસ્તંભ પરમાત્માનો પ્રગટ થયો. નિમિત્ત બ્રહ્મ અને વિષ્ણુ બી લડવા મળ્યા. બ્રહ્મા કે હું મોટો, વિષ્ણુ કે હું મોટો.
શિક્ષકનો રમવા ગયા અને ત્યાં અન્નનો પગ માર્યો. કેમેરા હોતા તો નથી, હું તો જગત નહોતું. વિશ્વ સાંભળ્યા કે હું જગત નથી. એમાંથી મોટું થયું અને બધા આ કરતા રહે છે. પરમાત્માએ મહાદેવ જોયું આકાશમાં તો આપણે પાંડુનો ભારત નહીં એમ બે લડ્યા ને વચ્ચે લિંગ પકડ્યું મહાદેવનું સુણથમ અને પછી એની પૂજા કરી. એની વાત કરી પણ આપણે એવો ભાવ કરો તો આંખ બધા રાખી આંખ રાખો. પરમાત્માનું લિંગ પગડ્યું છે. કેવું લિંગ છે? સુવર્ણ તેજોમય. સુવર્ણનું છે તેજોમય, એકદમ પ્રકાશ 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 પ્રકાશ. તમે ભાવ કરશો તમારી સામે પગડ્યું વાવશો તો ભગવાનનું લિંગ પગડ્યું ભાવ કરો પછી નાનું બનવા મળે આપણી પૂજા માટે. એ લિંગ ઉપર તમે તમને જે ભાવ થાય પણ ચડાવો બનો. હું બોલું ચાલો ભગવાન મારું લિંગ પ્રગટ્યું એને આપણા ઉભા થનાવાનું પધારો મહાદેવ પધારો ભોળાનાથ સબ પરિવાર. પછી આસન આપો ફૂલનું, ભગવાનના ભક્તોનું પાણી આપો, ભાવ કરો ઉભા થઈને. પછી હાથમાં હે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિ વંદનાદ મૃત્યોર્મુક્ષિમામૃતાદ. એ બોલતા હોય મનોમન મન બોલો. ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિ વંદનાદ મૃત્યોર્મુક્ષિમામૃતાદ. અભિષેક કરો. કોઈ દૂધનો અભિષેક કરો, દહીંનો કરો, ઘીનો કરો, સાકરનો, મધનો, શુદ્ધ પાણીનો અભિષેક કરો. લિંગોર મનોબળ બધું જો ખાવું જોઈએ શ્રદ્ધાપૂર્વક. પછી ભગવાન સુદાસને વસ્ત્રો આપી દો. પછી ચંદન કરી દો મનથી લિંગને ત્રણ રેખા. લક્ષ ચડાવી દો મહાદેવને. પછી પુષ્પ ચડાવી દો મહાદેવને કમળના. 1000 ચડાવી દો, 1 લાખ ચડાવી દો. એમાં લોપ કરતા નહીં. 1 લાખ કમળ ચડાવી દો, 1.25 લાખ ચડાવી દો, 1.25 લાખ બિલ ચડાવી દો. પછી બિલ ગલાલ જાતના પુષ્પ ભગવાન સદાશિવને ચડાવી દો. પછી ગર્ભવતી કરો મનથી, દેવા કરો મનથી મહાદેવના લિંગને. પછી નૈવેદ્ય ધરજો ભગવાને. પછી હાથ ધોવાનું પાણી આપો, મુખ ધોવાનું ભાવથી. પછી ભગવાન સદાશિવનો મુખવાસ આપી દો. પછી ભગવાન સદાશિવને દક્ષિણા આપી દો. મનથી બધી કલ્પના કરો, 1.25 લાખ સોના મારો, એમાં કાંઈ લોભ કરતા નહીં. પછી ભગવાન સદાશિવને દક્ષિણા પછી 5 પ્રકારના ફૂલનો હાર પહેરી દો મહાદેવને. કર્પણ આરતી કરી લો, પરિક્રમા કરી લો, પુષ્પાંજલિ, વિશેષ અર્ઘ્ય અને ભગવાનનું ધ્યાન કરો. પછી મહાદેવનું આ લિંગ ભાગવાનું જે છે એ પ્રગટ થયું છે આપણા કલ્યાણ માટે. પછી વ્યાપક થવા મળવા કરો. પરમાત્મા લિંગ વ્યાપક થઈ ગયું, આખું જગત એમાં આવી ગયું. એવા કરજો. એટલો બધો ભગવાનનું લિંગ વિશાળ થઈ ગયો. કરોડો બ્રહ્માંડો સાથે આપણે આવી ગયા મહાદેવના સ્વરૂપમાં. એવા મહાદેવના આપણે જોવાના એટલે જગત જોવા મળે. જગત ન જોવો, જગત ભગવાનનું સ્વરૂપ જ છે. એવા કરો, ભગવાનનું સ્વરૂપ જ છે. ને આપણે અતિ સંતોષ ન થયો પૂજાથી તો મનથી હાલ કાશીમાં જાઓ. કાશીમાં જે મોટો ઉત્સવ છે. દરેક તીર્થમાં મહાદેવનો ઉત્સવ. ભાઈઓ બહેનો બધા ગાંડા થયા હોય. ત્યાં તો જગ્યા ન હોય. સોમનાથમાં જગ્યા ન હોય. જ્યોતિર્લિંગમાં ક્યાંય જવાની જગ્યા ન હોય. ધક્કા મગી કરતા કરતા કોઈમાં જાય. એમાં પરીક્ષા થાય. પછી ભગવાનની પૂજામાં ભગવાન પરીક્ષા કરે છે. મને વાત હતી ભોળાનાથના આ પર્વનો ઉત્સવ થઈ રહ્યો હતો. કૈલાસમાં શિવ ને શક્તિ બેઠા, મહાદેવ ને ભોળીમાં. ભોળીમાં સદાશિવને પૂછ્યું કે તમે તો મોટા દેવ છો, જગતમાં તમારો જય જયકાર થઈ રહ્યો છે. ગામડામાં શિરોમાં શિવાલો ભર્યા પીડ્યા છે બધે. મહાદેવ મારા મહાદેવ તમે બધા, અને મને કોઈ માનતો નથી એવું લાગે છે જગતમાં. ભારતે મને મહાદેવ એવું હોય તને મારી સાથે પૂજે શામ સદાશિવ કોણ તરુણમાં હોય છે. ઓમ ભૂર ભુવ સ્વ મહારુદ શામ સદાશિવાય નમઃ. જગત આપણો અભિન્ન છે. આપણે ભાઈ તો એને બહુ સ્વીકાર્યું ને ચાલો આપણે જોઈએ. ભગત તો બહુ ઓછા હોય કે ભલે ગીરદી ઘેરે ઘેરે ગામડે ગામડે શિવાલયમાં બધો હોય, તીર્થોમાં, પણ અમુક જ એમાં હોય શિવ ભક્તો, અમુક જ શ્રદ્ધાળુ હોય છે. મહાદેવ અને પાર્વતીમાં નંદી સનાતન ધર્મનું પ્રતીક છે. બેસીને આવ્યા કાશીમાં. મણિકર્ણિકાગારથી શરૂ કર્યું. કાશીનાથની જે વિશ્વનાથની ગલી બહુ સાંકડી છે.
પેલા ગટ્ટું બહુ મોટું મોટું, ત્યારે સારું છે બધું રોડ પર. પરીક્ષા કરવા માટે આપણે જોવો તમારે કોના ભક્તમાં, મારા ભક્ત કેટલા. એમ ઠંડીમાં ભગવાન સદાશિવ વૃદ્ધ થઈ ગયા, નંદી વૃદ્ધ થઈ ગયો, માતાજી થોડાક યુવાન રહ્યા, પણ કપડા આવું દેખા કોઈનો કે ગટરમાં પડી ગયા. મહાદેવ નંદી બરોબર. પછી મહાદેવ તમે જુઓ કેટલાક મારા ભક્ત કેટલા તમારા, તમને પ્રત્યક્ષ કરો. હજારો માણસો આજે જાય. હર મહાદેવ, જય ભોલાનાથ, કાશીનાથ ગંગે, હર ગંગે, અમરનાથ ગંગે, જય શંભો, હર મહાદેવ, પાર્થ શંકર, જય શંભો, ઉમામેશ્વર, જય શંભો, હર મહાદેવ, હર મહાદેવ, હર મહાદેવ. ત્રંબક તિલક કર્યા હોય, દ્રાક્ષ પહેર્યા હોય, હાથમાં રુદ્રાક્ષ, કોણમાં કેટલા, કાનમાં રુદ્રાક્ષ, ઘણા રુદ્રાક્ષના મુગટ પણ કરેલા હોય. એવા કેટલાય માણસો નીકળ્યા. અને ભારતમાં રડતા હતા બધાને વિનંતી કરે, ભાઈ કોઈ સ્ત્રી ભક્ત છે? અમારા પતિદેવ વૃદ્ધ થઈ ગયા છે, શ્વાસનો દર્દ છે, દમ થઈ ગયો છે, એને ધ્રુવે છે, ફૂટી ગયા છે, એને કોઈ બહાર કાઢો. દેવા બનો, કદી એળ બનો. એમાં કોઈ ત્યાર થાય તો પર જો તમારા દાદા જે છે એને ગંધર્વનું વરદાન છે. પાપી માણસો કડે આપણે ભસ્મ થઈ જાય. તો વાત તો આપણે કર્યા જ હોય ને કે આપણે ક્યાં શુદ્ધ છે. ભલે માળા પહેરી, ઘંટી પહેરી, ધુલા પૂજા કરતા આપણે કેટલા પાપ કર્યો, ભક્ત જ થઈ જાય. વળી બીજો હવે એને કહેવું જો ભાઈ તમે કોઈ પાપ ન કરો તો મારા પતિને જો ગંધર્વનું વરદાન છે, ભલે ભસ્મ થઈ જાય પાપી માણસો. આખો દિવસ શિવરાત્રી વહી ગયો, ટોળે ઢોળા આવ્યા બધા, પણ કોઈ એવો ન નીકળ્યો કે હું નિષ્પાપ છું, મારે કોઈ પાપ છે નહીં. છેલ્લી એક મંડળી આવી 6 વાગ્યાની આસપાસ ગામડામાંથી ભક્તોએ નક્કી કર્યું હતું આજે શિવરાત્રીનો આ જે મહોત્સવ છે આપણે શિવદર્શન કરવા જ છે. કેમ ન થાય? થાય. બધા મંડળી ગાળા કે તમે જેમ કહો એમ કરી, પણ અમારે શિવના દર્શન કરવા જ છે. કારણ કે કેટલાય આપણે જન્મ લીધા અને હવે તો આપણે જન્મના ચક્ર નીકળી જ જવું છે. અને મહાદેવ જેવા મોટા દેવ છે કે આ બધું કરી શકે, જન્મ કરી શકે, એટલે તમે કેમ કરશો? પછી ભક્તે બતાવ્યું, અમુક ભક્તે જો આપણે અહીંથી શરૂ કરવું છે, પેલા પગે લાગો બધાને, આખા જગતને. જ્યાં પગ ભૂગા પૃથ્વીને પગે લાગો. પૃથ્વી મહાદેવનું સ્વરૂપ છે, જળ મહાદેવનું સ્વરૂપ છે, તેજ મહાદેવનું સ્વરૂપ છે, વાયુ મહાદેવનું સ્વરૂપ છે, ચંદ્ર, સૂર્ય, ગ્રહો, અષ્ટમૂર્તિમાં આખું જગત આપણે બધા મહાદેવમાં છે. પછી એમાં જે વસ્તુઓ થઈ હોય, બાગ બગીચા, ફળ ફૂલ બધું એ મહાદેવનું સ્વરૂપ. એમાં રહેવાના પ્રાણીઓ, શ્વાન, ડુક્કર, શુક્કર, નાગ, બધા મહાદેવના સ્વરૂપ. બધાને વંદન કરવાના, જય હોળાના, હર મહાદેવ, હર મહાદેવ, બધા વંદન કરતા કરતા જવાનું. કોઈને પ્રત્યે રાગ નહીં, દેશ નહીં, બધા મહાદેવ 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 માનવાના. તો થાય કે આપણે એમ કરશું, બોલો તમે જેમ કહો અમારા મહાદેવ દર્શન કરવા છે. ઘણા વર્ષથી આ શિવરાત્રી ઉજવી, પણ ક્યારેય મહાદેવ દેખાણા નહીં. નથી મંદિરમાં દર્શન થયા, નથી ઘરમાં થયા, નથી કોઈ તીર્થમાં થયા. તીર્થ કર્યા એમ કે 4 ધામની યાત્રા કરી, પણ ક્યાંય ભગવાન દેખાડા નહીં. ત્યાં બધું દેખાય કે ત્યાં દોષ જ જો બધા કે ત્યાં ભાઈ યમુનાજીમાં હું નવું તો કે ભાઈ ત્યાં તો મોટા મોટા કાચબા કેવા ભેમું જેવા. ત્યાંના પંડિતો બહુ કહેવા આવા તેવા લાવો જ કરે. લાવો લઈને આવે બધા કાશીમાં. ત્યાં કે ભાઈ આવું પડે કે ત્યાં ક્યાંય સારું નથી કે ભગવાન ક્યાંથી હોય કે નહીં. હિમાલયમાં જાય, બદ્રીનાથની યાત્રા કરે તો ક્યાંય પણ એ જ દેખે. યાત્રા કરવા ગયા, ઉલટો પાપ લઈને આવ્યા. પ્રવાસ કરવા જાય ત્યારે બધા એટલે ભક્તો મોટા પણ આપણે યાત્રા એક જ યાત્રાથી પૂર્ણ થઈ જાય. આપણે એક જ યાત્રા કરો, સમજીને કરો, બુદ્ધિપૂર્વક કરો, શ્રદ્ધાપૂર્વક કરો. શ્રદ્ધાનુભૂતિ જ્ઞાનમ તત્પર સિતેન્દ્રિય જન્મદા પરમ શાંતિ મસળગતિ. શ્રદ્ધા પુરુષો એ શ્રદ્ધા છે. બોલું શ્રદ્ધા વાળો મૃત છે. જેવી શ્રદ્ધા તમે કરો એવા બની જાઓ. જેવું વાતાવરણ હોય એવી શ્રદ્ધા થાય, જેવું સંભળાય એવી શ્રદ્ધા થાય,
જેવો અનુભવ એવી શ્રદ્ધા થાય. એટલે શ્રદ્ધા જેવો વંચન એ પણ થઈ જાય. જેવો સંત મહાત્માનો સમાગમ એવી શ્રદ્ધાને એવા દીદાના સમાજ માનવા મળે છે કે આમાં ગોટા દેતા ને માનવા કઈ વિચાર ન હોય તો સત્તાનું ઉપર શ્રદ્ધા વસરત સત્તાનું અંતકરણ શ્રદ્ધા થાય શ્રદ્ધા સાચી હોય છે. પૂર્વ જન્મનો આપણો Shiva